વેલકમ બેક। સ્માર્ટ સિટી અમદાવાદની પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી છે। વરસાદના કારણે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। રોજિંદા જીવનમાં અસુવિધા સર્જાઈ છે। ઓઢવ ફાયર સ્ટેશન પર પાણી ભરાયેલા જોવા મળ્યા, જેનાથી વાહન ચાલકોને હાલાકી થઈ હતી। અનેકવાર પાણી ભરાવાની પરિસ્થિતિને લઈ સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। આજે વાલીઓ સ્કૂલ શરૂ થઈ છે, નાના બાળકોને મૂકવા જતાં ઘણી જગ્યાએ પડવાના બનાવો બન્યા છે। જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદાયેલા છે, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા છે અને લોકોની સમજણમાં નથી આવતું કે ખાડો ક્યાં મોટો છે ક્યાં નાનો છે। એ રીતે આજે જે રીતે પાઇપલાઇનો નાખવાની હોય છે તેના માટે ખાડા ખોદ્યા છે, ક્યાંક ગટરોના પાણી નીકળે છે તેના માટે ખાડા ખોદ્યા છે, રોડ બનાવ્યા નથી અને જે સમયસર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ તે કરી નથી। અમદાવાદનો એક રસ્તો એવો નથી કે જ્યાં રોડ ખોદે ના હોય। કેટલી તકલીફ પડે છે। હું 1 કલાકે સ્કૂલે પહોંચી છું બાવાને લેવા માટે થઈને। આ રીતનું મેનેજમેન્ટ હોય? ગવર્મેન્ટને એટલી તો ખબર પડવી જોઈએ ને કે જ્યારે ચોમાસું સ્ટાર્ટ થાય છે પહેલાં કામ બતાવી દેવું જોઈએ। આ ના ચાલે એવું જ નથી। આવા ખાડા જુવા ખાડા પલટી થઈ જાય કોઈ ગાડીઓ બધી શું છે? સરકાર શું કરે છે? આપણે આ જે રોડ બની રહ્યો છે બરાબર, એક ખાસા ટાઈમથી બની રહ્યો છે, તો આમાં જવાબદારી કોની? કંઈક ખાડા પડી ગયા, કોઈ અંદર પડી ગયા, એની જવાબદારી કોણ લેશે? આ બધી જગ્યા છે। હું ફરતો 10 કિલોમીટર સુધી આવ્યો છું। અમદાવાદમાં ગઈકાલ રાતથી જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે જે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ઓઢવ ફાયર સ્ટેશન